મોરબી પંથકના ખેડૂતોની સંગઠન શક્તિ આજે આખું ગુજરાત જોઈ રહ્યું છે, પરંતુ ગુજરાતમાં દરેક ખેડૂતની સ્થિતિ અલગ અલગ છે। દરેક ગુજરાતનો ખેડૂત આજે અલગ અલગ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે। ત્યારે આ વિડીયોમાં વાત કરવી છે અમરેલીના એક ખેડૂત વિશે, મનસુખભાઈ સોજિત્રા, કે જે છેલ્લા 20 વર્ષથી ધાકધમકી, હેરાનગતિ અને ત્રાસ સહન કરી રહ્યા હતા અને આ મામલે તેમણે અનેકવાર તંત્રને ફરિયાદ કરી, પણ કોઈએ તેમની વાત સાંભળી નહીં અને આખરે આ ખેડૂતે અંતિમ પગલું ભરી લીધું। શું હતી આ ઘટના? આ ખેડૂત કેમ જિંદગીનો જંગ હાર્યા અને તેમનો પરિવાર શા માટે અત્યારે ન્યાય મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આજ સવારથી ગુજરાતમાં આ મુદ્દો ચર્ચામાં છે કે જ્યાં મોરબીથી 100 થી વધુ ટ્રેક્ટરો લઈને ખેડૂતો ગાંધીનગર જવા માટે રવાના થયા છે। ખેડૂતો પોતાના હકની લડાઈ જે રીતે લડી રહ્યા છે, આખું ગુજરાત તેનું સાક્ષી બની રહ્યું છે। પણ બીજી તરફ જ્યારે અમરેલીના વડિયા ગામના એક ખેડૂત છે મનસુખ સોજિત્રા, અને તેમની જે સમસ્યા છે તેને લઈને પણ વાત કરવી અહીંયા જરૂરી છે। મનસુખભાઈ સોજિત્રાને અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો અજાણ્યા શખ્સો દ્વારા, અને તેને લઈને ઝેરી દવા પીને તેમણે જીવન ટૂંકાવ્યું છે। થોડા દિવસ પહેલા તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો તેમણે આપઘાત કરતા પહેલા બનાવ્યો હતો। આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો, અશ્રુભીની આંખે પોતાની તકલીફોનું વર્ણન કર્યું હતું। તેમનો એક આક્રોશ અને મજબૂરી જે તેમની આંખોમાં દેખાતા હતા। વિડીયોમાં તેમણે એવી જાહેરાત કરી કે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે, જેની પાછળ અમુક લોકો જવાબદાર છે, અને પછી તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું। વધુ વિગતો આપણે જાણીએ આ ઘટનાની, તે પહેલા મનસુખભાઈનો એ વિડીયો જોઈ લઈએ। નિકુંજભાઈ, શું છે આખી વિગત આપો ને? મારું નામ નિકુંજ મનસુખભાઈ સોજિત્રા છે। મારા ફાધરે જે કેળા રસ્તાનો પ્રોબ્લેમ હતો એના લીધે બાલાભાઈના જે જમીનમાંથી અમે અત્યાર સુધી ચાલતા, તો એ લોકોએ અમને એના ત્રાસને લીધે મારા ફાધરે છે એ આપઘાત કરેલો છે। તો હાલ અમે અત્યારે 9 વાગ્યાના અહીંયા 3:30 થયા છે, અમારી કોઈ FIR લેવા તૈયાર નથી। એ લોકો એવું કહે છે કે જેના તમે નામ એડ કરવા માગો છો એના પ્રૂફ અત્યારે આપો, પણ એવું તો અમે અમારા વકીલ પાસે જાણ્યું કે એવો કોઈ અત્યારે રૂલ હોતો નથી કે ભાઈ તમે નામ એડ કરો તો અત્યારે તમારે પ્રૂફ આપવા પડે। એ લોકો એવું કહે છે કે જે વિડીયોમાં જે 2 નામ છે એ 2 નામની તમે અરજી કરો, બીજા 2 નામની શા માટે કરો છો એમ। એટલે મતલબ એ લોકો પ્રેશરથી યા કોઈ રીતે એ 2 જે અમે એ હકીકતમાં મારા ફાધરને હેરાન કરતા જ મેં રૂબરૂ બી મારા ફાધર સાથે વાત કરેલી છે જ્યારે હયાત હતા, અને ફોનમાં બી વાત કરેલી છે। અને ત્યારબાદ જ મેં એ 2 પર્સનના નામ એડ કરેલા હતા। જોકે બીજા પર્સન બી ઘણા છે, તો કેમ મેં એ લોકોના વધારાના નામ એડ કરેલા નથી। અત્યારે તમે ક્યાં છો? અત્યારે હાલ અમે વડિયા પોલીસ સ્ટેશને ડેડ બોડી લઈને આવી ગયેલા છે, કેમ કે પોલીસ લોકો કંઈ જે અમારી જે છે નાના માણસોની અમારી જેમ 9 વાગ્યાને જે અમારો જે માટે અમે પ્રોસેસ કરવા આવ્યા છીએ એનો હજી હલ થયો નથી। કોઈ અધિકારી આવ્યા? હા, DYSP સુધીના સાહેબ આવી ગયેલા છે, પણ હજી એ લોકો બધા મતલબ જે સાહેબ આવે છે એ લોકો એક જ કહે છે કે તમે આ 2 નામ એડ શું કામ કરેલા છે, બસ મેન એને ત્યાં જ ઇસ્યુ છે। અને બસ અમારી આખી FIR નોટેડ છે, ડ્રાફ્ટ થઈ ગયેલી છે, બસ મારી સહીને લીધે જ અટકેલ છે। 9 વાગ્યાથી 9 થી 9:30 10 સુધીમાં ડ્રાફ્ટ થઈ ગઈ હતી। ત્યારબાદ અત્યાર સુધીમાં બસ સહી કરવાના ટાઈમને લીધે ટાઈમ પાસ થાય છે, મતલબ ટાઈમ આપ્યા રાખ્યો 15 મિનિટ 20 મિનિટ, પછી 15 મિનિટ, પછી બીજા સાહેબ આવે, પછી પાછો 15 મિનિટ 20 મિનિટ, હજી સુધી અમારો કોઈ સમસ્યાનો હલ થયો નથી। તમે ડેડ બોડી પોલીસ સ્ટેશન લાવ્યા છો? હા, અમે અહીંયા સોંપી દેશું, પછી જે કરવું હશે એ કરશે, અમે સંભાળશું નહીં ડેડ બોડી। આ ઘટનાની વિગત એમ છે કે બરવાડા બાવળ રોડ પર મનસુખભાઈ કે જેમણે આપઘાત કર્યો, તેમની 4 વીઘાની જમીન આવેલી છે, અને આ તેમની બાપદાદાની જમીન છે। તેમનું ખેતર આવેલું છે। આ ખેતરની અંદર તેઓ વર્ષોથી ખેતીકામ કરતા આવ્યા છે, પરંતુ ઘણા સમયથી અમુક શખ્સો દ્વારા તેમને ત્રાસ આપવામાં આવ્યો, તેમને ખેતીકામ કરતા રોકવામાં આવતા હતા, તેમને અમુક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવતા હતા, અને આ સમગ્ર બાબતે તેમને ફરિયાદ કરી, પરંતુ તેમની ફરિયાદને ક્યાંક ધ્યાનમાં લેવામાં આવી નહીં। તેમની આ સમસ્યા બાબતે કોઈએ ધ્યાન આપ્યું નહીં, અને હવે તેમણે આ વિડીયો બનાવીને જ્યારે અંતિમ પગલું ભરી લીધું, એના પછી પરિવારજનો પર તો જાણે આભ તૂટી પડ્યું, અને પરિવારજનો ઘેરા આઘાતમાં તેમની અંતિમ ક્રિયા કરાવતા પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા। હવે આ ઘટનામાં સૌથી મહત્વની વાત એ આવી જાય છે કે જ્યારે પરિવારજનો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે, તો ક્યાંક વધુ એક આઘાત
આપઘાત તેમનો રાહ જોઈ રહ્યો હોય તેમ પોલીસે તેમની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. તેમને કહ્યું કે જેની સામે ફરિયાદ તમારે કરવી છે એમના નામ લેતા પહેલા તમે પ્રૂફ લઈ આવો કે આ જ લોકો હતા કે જે હેરાનગતિ કરી રહ્યા હતા. તો આવું સાંભળીને પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે આખરે જ્યારે અમે કહી રહ્યા છીએ કે અમને આ શખ્સો જે છે તેમના પર આક્ષેપ અમે કરી રહ્યા છીએ, તેમના પર અમને શંકા છે કે તેમની જ હેરાનગતિ છે, ત્યારે અમારા જે પિતા જે છે તે પણ વિડીયો આ પ્રકારે બનાવીને ગયા હતા. જે પિતા જે છે તેણે પોતાના દીકરાને પણ વાતચીત કરી હતી. આ ખેડૂત પિતાએ પોતાના દીકરાને એવું જણાવ્યું પણ હતું કે આ લોકો અવારનવાર મને હેરાન કરે છે. અને પછી જ્યારે અંતિમ પગલું ભરાઈ ગયા પછી પરિવારજનો જે છે તે સતત મદદની ગુહાર લગાવી રહ્યા છે. પોલીસ અધિકારી કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. તો આ રીતે સતત 6 કલાક સુધી ગાડીમાં આ ખેડૂતનો મૃતદેહ રઝળતો રહ્યો. પરિવારજનો સતત પોલીસને વિનંતી કરતા રહ્યા અને જ્યારે મીડિયાના ધ્યાનમાં આખી ઘટના આવી ત્યારે આપઘાત કરનાર જે ખેડૂતના દીકરાએ મીડિયા સાથે વાતચીત કરી હતી ત્યારે આ ખેડૂતના દીકરાએ શું કહ્યું છે તે જોઈએ. ફરિયાદનો મામલો છે, એમાં શું પ્રોબ્લેમ થાય છે? મારા ફાધર જે વિડીયો બનાવીને ગયા છે તો એને 2 લોકોનો એમાં ઉલ્લેખ કરેલો હતો અત્યારે કે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને એમના પુત્ર જે ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા. તો હવે મારા ફાધર જોડે ભાઈ વાત થયેલી અને હું અહીંયા પ્રસંગોપાત રૂબરૂ આવેલો ત્યારે બી મારા પપ્પા મારી સામે ગળગળા થઈને કહેતા કે ભાઈ એને આ લોકો સપોર્ટ કરે છે. તો અમે અને એ લોકો એને ત્રાસ આપતા જ હતા. તો અમે બીજા કોઈના નહીં પણ જે રિયલી પર્સન જે હતા એના અમે એક તો એના પત્ની રસીલાબેન બાલાભાઈ સોજિત્રા અને જે રસિકભાઈ વલ્લભભાઈ રાગ છે એ એને હેલ્પ કરતા કે આવી રીતે કે તમે જે કંઈ કરો કે જેનાથી તમે નહીતર પેલા ભાઈ તો જે છે એ ખેતી કરે છે એને તેવી કંઈ સૂઝબૂઝ હોય નહીં કે હાલો કદાચ હોય તો એ એટલા મારા ફાધર આમને ક્યાંય ફરિયાદ કે એવું કરવા નહોતા થતા. એના મેઇન કારણ તો આ જ હતું. તો હવે પોલીસ અત્યારે અમને એવું કહે છે કે તમે એ 2 પર્સન વિડીયોમાં નથી બોલ્યા તો તમે અમે એનું પ્રૂફ વગર છે અમે એફઆઈઆર લખી ન શકીએ. જો તમારે એફઆઈઆર લખવી હોય તો જે આ 2 નામના વિડીયોમાં જે 2 નામ બોલ્યા છે એ રાખીને અમે એફઆઈઆર બનાવી શકીએ. પણ જો મારા ફાધરે વિડીયો જ ન બનાવ્યો અથવા કોઈના નામ ન બોલ્યા તો શું એ એફઆઈઆર ન થાત? કોઈના નામ ન તો અજાણી એફઆઈઆર થાય તો કોને પકડે? શું કરે? ઓકે સર. અમરેલી જિલ્લાના વડિયા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનાહિત દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો બીએનએસની કલમ 108, 351(3) તથા 54 મુજબ દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ટૂંક વિગત એ પ્રકારની છે કે આ ગુનામાં જે મરણ જનાર છે તેમનું નામ છે મનસુખભાઈ જીણાભાઈ સોજિત્રા. આ મનસુખભાઈ સોજિત્રા છે તેમની વડીલ ઉપરજીત એક જમીન આવેલી છે ગામમાં. એ જમીનની બાજુમાં જે આ કામના આરોપીઓ છે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા તથા ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા, તેમના દ્વારા વાડીએ જવાનો જે રસ્તો છે એ વર્ષોથી અવારનવાર રોકવામાં આવતો હોય છે અને તેમને ઘણીવાર ગાળો દેવામાં પણ આવતી હોય છે. આ બાબતના ત્રાસથી આ કામના જે મરણ જનાર છે તેમના દ્વારા પોતાની વાડીમાં ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ નિપજેલું હતું. પોલીસ દ્વારા ધોરણસર આની ફરિયાદ લઈ અને આરોપી પકડવાની તજવીજ હાલ ચાલુ છે. આ કામની તપાસ છે એ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેએસ ડાંગરનાઓ ચલાવી રહ્યા છે. તો જ્યારે મીડિયામાં વિગતો વહેતી થઈ પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડતા થયા અને પછી જ્યારે હોબાળો થયો ત્યારે આખરે ફરિયાદ લેવાઈ. પરંતુ આ ઘટના પરથી સમજાય છે કે છેક છેવાડાના માનવીને ન્યાય મેળવવા માટે કેવો સંઘર્ષ કરવો પડે છે. ખેડૂતો જ્યારે સંગઠિત હોય ત્યારે સંગઠનની તાકાત જે છે તે સરકારને એક પડકાર સમાન લાગે છે અને એટલા માટે સરકાર અને સમગ્ર જે તંત્ર જે છે તેણે એક્શન મોડમાં આવવું જ પડે છે. પરંતુ એ ખેડૂત જો એકલ દોકલ હોય, જો તેને આ પ્રકારે વિશાળ સંગઠન જે છે તે તેનું ન હોય તો પછી એવા ખેડૂતે ન્યાય મેળવવા માટે તેના પરિવારજનોએ કેટલી મહેનત કરવી પડે અને એ જે એક આખો અલગ ત્રાસ સહન કરવો પડે છે, એ જે સંઘર્ષ કરવો પડે છે, એ સંઘર્ષ જે છે તેને લઈને ક્યાંક પોલીસ તંત્ર પર હવે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જોવાનું એ જ રહેશે કે આ મામલામાં આ ખેડૂત પરિવારને ન્યાય મળે છે કે કેમ. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.